આ સ્ટેચ્યુ બનાવ્યું મહાદેવનું ભાણવત ત્રિવેણી સંગમ, જ્યાં નાગેશ્વર है ને મહાદેવનું સ્ટેચ્યુ એવી રીતે જ આ પણ બનાવેલ છે। આવી રીતે બધું નવું નિર્માણ કરેલ છે। આ રીતના ઘાટ બનાવેલો છે, ત્રિવેણી ઘાટ બહુ હાઈકલા રીતે ભાઈ મસ્ત બની ગયું છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર। આ બધા ઝાડવા બગીચા નવા બધા ડેવલપ કરેલ છે બધું। આ મંદિર તો ઇન્દ્રેશ્વર है ને એ તો બધું જૂનું છે, એ રીતે બધું જૂનું રાખેલું છે। એમાં કંઈ શાર્ટ નથી કરેલી, પણ બહારનું है ને બધું આ બધું નવે હરથી આખું કરેલું છે। આ ઇન્દ્રેશ્વર મહાદેવ લોકકથાઓ મુજબ ભગવાન ઇન્દ્રદેવે સ્વયં અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી અને પાઠ પૂજા કરી હતી, તેથી ઇન્દ્રેશ્વર મહાદેવ નામ આપવામાં આવેલ છે। વર્તુ, સોનમતી અને વેરાળી અહીંયા 3 નદીઓનો સંગમ થાય છે, તેથી અહીંયા ત્રિવેણી સંગમ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનું નામ આપવામાં આવેલ છે। આ બધી ઝૂંપડી આકારમાં બનાવેલી છે। અહીંયા હવન કરવું હોય, યજ્ઞ કરવો હોય અને બેસવા માટેના આ રીતના ઘણી બધી ઝૂંપડીઓ બનાવેલી છે। હર હર મહાદેવ, હું છું મયુર અને સ્વાગત છે એક નવા વિડીયોમાં। બરડા ડુંગરની ગોદમાં આવેલું એક ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર। તો તમે આ બાજુથી આવતા હોય તો આ બાજુ ભાણવર 3 કિલોમીટર થાય અને આ ભાણવર ખંભાળિયા જામનગર રસ્તો એક્ઝેક્ટ આ રીતના બોર્ડ મારેલો આવશે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર। તો અહીંથી આ રોડથી અંદર તમારે ફક્ત અને ફક્ત અડધો કિલોમીટર જવાનું અંદર રહેશે। ત્રિવેણી સંગમ મતલબ કે 3 નદીઓનો અહીંયા સંગમ થાય છે, વર્તુ, વેરાળી અને સોનમતી। એટલે કે અહીંયા બેટડું આવેલું છે અને બહુ અતિ પ્રાચીન મહાદેવનું મંદિર છે। સ્વયં ભગવાન ઇન્દ્રદેવે અહીંયા શિવલિંગની સ્થાપના કરી હતી અને પાઠ પૂજા કરી હતી હજારો વર્ષો પહેલાં। એટલે કે અહીંયા ઇન્દ્રદેવનું નામ ઉપરથી અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવનું નામ આપવામાં આવેલ છે। ને એ પછી દ્વાપર યુગમાં પાંડવો પણ અહીંયા આવ્યા હતા એના વનવાસ દરમિયાન અને પાઠ પૂજા કરી હતી અને બહુ જાગૃત અને ચમત્કારિક બહુ મંદિર છે। બરડાની ગોદમાં આવેલું એક અલૌકિક મંદિર એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર। આવા ટ્રાવેલિંગ, ધાર્મિક અને અવનવું જોવા માટે, જાણવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચાલો વેલકમ મહાદેવ મંદિરે। હર હર મહાદેવ। તમે રોડથી જેવો નીચે ઉતરો એટલે આ રીતના સ્મશાન આવશે, મુક્તિ ઘાટ। તો આજથી ડાયરેક્ટ રસ્તો છે રોડ, તો રોડ જવાનો આ બીજો એક જે બાજુમાં જ રસ્તો છે, ભાણવર ખંભાળિયા જામનગર રસ્તો। એ તમે ડાયરેક્ટ હાલો એટલે ડાયરેક્ટ સીધું જવાનું રહેશે તમારે। આવી રીતે અડધો કિલોમીટર છે ભાઈ। જો સામે દેખાય છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર। તો અહીંયા ત્રિવેણી સંગમ આ છે, વર્તુનથી સોનમતી અને વેરાળી। તો આવી રીતે આ લોકેશન છે। અહીંયા એક નાનું મંદિર આવશે, તો એક્ઝેક્ટ આવી રીતે તમારે જવાનું રહેશે ધીમે ધીમે। અહીંયા બધું પેન્ટિંગ થાય છે ભોલેનાથ ને બધું। ભાણવરમાં આવેલા અવનવી દુકાનો ને બધું અહીંયા પ્રમોશન થાય છે ને બધું નામ લખવામાં આવે છે અહીંયા દિવાલ ઉપર। બહુ મસ્ત રીતે બધી આ લખે છે, કૃષ્ણ જ્વેલર્સ ને આ બધા। તો આ બધા એનું લોકેશન છે। પછી એક પુલ આવશે નદી ઉપર, તો સામે તમારા બધી ઝૂંપડી દેખાતી છે। જે આ રીતના બધી લોકેશન છે। તમે ચાલો એટલે અહીંયા 3 આવી રીતે ફાટા પડે છે, ડાયરેક્ટ તમારે પુલે વયું જવાનું। આ બધી નિશાન યાદ રાખવાનું। આ છે નદીઓનો 3 સંગમ। બેટડું આવેલું છે, બહુ મોટી જગ્યા છે, 15-20 વીઘા જેટલી આમ લાંબી પટ્ટીમાં આવેલું બેટડું છે। અત્યારે તો નદીમાં પાણી નથી, દુષ્કાળ છે, દુષ્કાળને કારણે બિલકુલ આ નદીમાં પાણી છે નહીં બેટડામાં। પણ જગ્યા બહુ પ્રાચીન છે ને મસ્ત છે। સામે જોયેલું પુલ દેખાય છે, ભાણવર ખંભાળિયા જામનગર વાળો રસ્તો। તો એક સેટ આવી રીતે તમે આ બધી લોકેશન યાદ રાખજો। તમારે આવવું હોય તો અમે તો કારણ કે બધા હોય છે, અમે તો અહીંના જ છીએ, એટલે બહારથી તમે વિડીયો જોતા હોય તો આવી રીતે બધા લોકેશન તમને આપી દઉં। તમે જાઓ એટલે આ રીતે ઇન્દ્રેશ્વર મહાદેવનો ગેટ આવે છે। આ બાજુ પથ્થરમાંથી દિવાલ બનાવેલી છે। હમણાં જ ભાઈ બધું કામ પૂર્ણ થયું છે, હમણાં ઉનાળામાં જ કામ ચાલતું હતું બધું। તો અહીંયા આવો એટલે ડાયરેક્ટ બધા આ રીતના વાહન પાર્કિંગ કરવાના આવે છે આ બધી જગ્યામાં। તમે આ બધું ઝાડવા બહુ છે, મોટા વળ છે, તો અહીંયા તમે ગમે ત્યાં વાહન પાર્કિંગ કરી શકો છો। એટલે આ ઇલાકામાં જે આ બાજુ બાઇક પડ્યું છે, ફોરવ્હીલું પડ્યું છે, ઘણા બધા વાહન પડ્યા છે અને આગળ પણ બહુ મોટી જગ્યા છે। એ બાજુ પર પિતૃ કાર્ય થતા હોય છે, હવન થતા હોય છે, અહીંયા ભાદરવામાં થતા હોય છે, ખાસ કરીને પૂર્વજો માટે આપણા જે કંઈ પિતૃ હોય। તો આ રીતે બધું અહીંયા બોર્ડ મારેલો છે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરનો પરિચય, આટલા બધા આ રીતના તમે વાંચી શકો છો। તો આ રીતનું બધું છે અહીંયા। હવે આ બાજુ ઘણા બધા ઝાડવા વાવેલા છે, નાના છે। અહીં ઝાડવા તો મોટા હતા, પણ આ બધું કામ કર્યું ને નવેરથી ડેવલપમેન્ટ, એટલે બધે અમુક ઝાડવા નડતા તે કાઢી નાખ્યા। આ રીતના જગ્યા છે, મોટી જગ્યા છે, લાંબુ વિશાળ બેટડું છે અને આ નદીઓ છે, 3 નદીઓનો સંગમ થાય છે। પછી આ રીતના જગ્યા આવેલી છે, એ બધી ડેવલપમેન્ટ કરેલું છે, નવી જગ્યા બધી બનાવેલી છે। અત્યારે દુષ્કાળને કારણે પાણી છે નહીં ભાઈ, કંઈ બિલકુલ પાણી નથી। ઓલી જો સામે દેખાય મહાદેવની સ્ટેચ્યુ બનાવેલું છે, જે નાગેશ્વરમાં છે ને એ રીતની જ બનાવેલું છે। બધી દુષ્કાળના કારણે યાર આ બધું માહોલ ખરાબ છે।
આ વખતે વરસાદ નથી યાર, ગુજરાતમાં અડધામાં ખંડ વસ્તી છે, દુષ્કાળ છે, એટલે બધી વર્તુમાં નદીમાં આ સોનમતી નદી છે, ત્રિવેણી સંગમ ક્યાંય પાણીનું ટીપું છે નહીં, ખાલી પશુ પક્ષીને પીવા માટે પણ પાણી છે નહીં. અહીંયા પિતૃ કાર્ય થાય છે તો પિતૃને પીવડાવવા માટે બધી વિધિ કરવા માટેનું પણ પાણી બિલકુલ છે નહીં. 3 નદીઓનો સંગમ હોવા છતાં, એટલી પવિત્ર જગ્યા હોવા છતાં પણ બિલકુલ પાણી નથી યાર અહીંયા. એટલે યાર દુષ્કાળ છે, ભગવાનને આ બધું નથી વરસાદ વરાયો એટલે તો માણસથી તો કંઈ થાય નહીં યાર. તો જગ્યા બહુ પવિત્રમાં પવિત્ર જગ્યા છે યાર, બહુ એટલે બહુ. અહીંયા પાંડવો પણ આવ્યા હતા, પાંડવોએ પણ પૂજા વિધિ કરી હતી ને ઘણો ટાઈમ સુધી રોકાણા હતા. અને ઇન્દ્રદેવે ભગવાને શિવલિંગની સ્થાપના કરી હતી, એટલી બહુ પ્રાચીન મંદિર છે ને દૂર દૂરથી યાત્રાળુઓ આવતા હોય છે. તમે પાવન નગરી એવા મંદિરમાં પ્રવેશ કરો એટલે આ દિવાલમાં જ્યાં ફરતે મોટા મોટા આ રીતના અક્ષરમાં સુવિચાર લખેલા, શાયરી લખેલી છે, બધી ધર્મને લગતી છે, આપણી જિંદગીમાં સમજવા લાયક છે. આ રીતના મહાદેવના સ્ટેચ્યુના દર્શન થાય છે, જે નાગેશ્વરમાં બનાવેલ છે ને એ જ રીતના આ બનાવેલું છે. ઓલું મોટું છે અને નાનું છે, કલર આનો બ્લેક શ્યામ જેવો, પીળો કલર જેવો હોનેરી છે નાગેશ્વર. તો આ રીતના બધું ડેવલપમેન્ટ કરેલું છે, ઘાટ બનાવેલા છે, બહુ મોટું અહીંયા બધું બનાવેલું છે. પહેલાં તો એટલી બધી કંઈ સુવિધા નથી, હમણાં જ ભાઈ ઉનાળામાં જ બનાવેલું છે આ બધું. ઓલી બાજુ બનાવેલું છે, આ બાજુ ઝાડવા રોપેલા છે. મેન મંદિર આ જ છે ઇન્દ્રેશ્વરનું, આ જૂની જગ્યા છે, આમાં કંઈ કર્યું નથી છે ને, એ રીતના જૂની જગ્યા છે. અહીં બધી યાત્રાળુ જો અત્યારે ફોટા પાડે છે, વિડીયા બનાવે છે, સેલ્ફી પોઈન્ટ બની ગયો છે અત્યારે બધા યાત્રાળુ માટે. પગથિયા આ રીતના બનાવેલા છે, ઉપર આ રીતના બાંધકામ કરી બધી આ રીતના મૂર્તિ બનાવેલી છે. નીચે આ રીતના નદીમાંથી આ ફાઉન્ડેશન ભરી અને ઉપર આ રીતના નીચે પથ્થર રાખેલા અને ઉપર આ રીતના બનાવેલી છે. આ નદીઓ છે, ત્રિવેણી સંગમ નદી, અહીંયા બિલકુલ પાણી નથી. જો ઓલો પુલ દેખાય છે એ ભાણવરથી આવે છે, ખંભાળિયા બાજુ જાય છે, ભાણવર ડાયરેક્ટ ખંભાળિયા જામનગર. આ રીતના ઝાડવા છે, કસલા ટોપલી મૂકેલી છે. ને અહીંની એક વાત કર, વ્યવસ્થા બહુ મસ્ત છે ભાઈ, જોરદાર આ રીતની વ્યવસ્થા સુંદર છે. બધું નાના નાના છોડ વાવેલા છે, ઝાડવા વાવેલા છે, ફૂલ ઝાડ. આ રીતના દિલના એકામાં આ રીતના જો ઘાટ બાંધેલો છે, આ રીતના ફરતો બહુ મસ્ત રીતે બનાવેલું છે. અહીંયા હમણાં જ બનાવેલું ભાઈ, આ રીતના ઉનાળામાં જ કામકાજ પૂર્ણ થયું. દિલના એકામાંથી તમે આ રીતના પગથિયા નીચે ઉતારવાના છે, પછી ઉતારવા માટેના જારી રાખેલી છે, દિલના એકા છે, સ્ટીલની જારી છે. તમે નીચે ઉતરો એટલે અહીં માછલા ઘણા બધા હોય છે. જ્યારે પાણી હોય ને નદીમાં ત્યારે તો પાણીમાં તમે પિંડદાન અહીંયા તણવી શકો છો. આ બધા દિલના એકામાં ઘાટ ઉપરથી ઊભીને તમે બધી માછલાને ખવડાવી શકો, જોઈ શકો છો. આ બધી ઘાટ પાણી નથી ને એટલે બધી આ ઉજળ લાગે છે, ખરાબ લાગે છે. આ વખતે યાર વરસાદ નથી ને, મેન વરસાદને કારણે આ બધું યાર આ ઉજળ લાગે છે. જ્યારે વરસાદ હોય ને ત્યારે તો યાર તમે આ બધા અહીંયા આવો એટલે પહાડ વિસ્તાર જેવું જ લાગે, ઉત્તરાખંડ જેવું તમને ફિલિંગ આવે. બરડો ડુંગર એટલે તમને ખબર તો હોય મિની ઉત્તરાખંડ. એટલે આ બહુ પવિત્રમાં પવિત્ર જગ્યા છે. અને ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે અહીંયા, ત્રિવેણી ઘાટ. ઘાટની બાજુમાં એક વિશાળ સ્તંભમાં એ રીતના લાઇટનો ડેકોરેશન રાખેલ છે, તો બધી જગ્યાએ અંજવારું પડે, બહુ વિશાળ લાઇટ છે. ને એનો ઘાટ છે ને ખાસ કરીને આ રીતના આરસ પાન જેવા પથ્થરમાંથી, એમ કે રાજસ્થાની પથ્થર જેવા છે. ને કાંઈ જ બધા ઘઉં રાખેલા છે પક્ષીઓને ખવડાવવા માટે. જ્યાં હવન થતા હોય છે ને, હવનમાંથી આ ભાઈ સિંદૂરવાળા ગલાલવાળા છે, એટલે પક્ષીઓને નાખવામાં આવે છે અહીંયા ઘાટમાં. તો આવી રીતે ઘાટ બાંધેલો છે. ને અહીંયા જો આ બધે આ ડેવલપમેન્ટ કરેલું છે, ઝૂંપડી જેવું દેખાય છે ને, અહીંયા બધે અલગ અલગ વિભાગમાં છે હવન કરવા માટેના બધે. અહીંયા બધે આ રીતના કેતકીના છોડ વાવેલા છે, ફૂલઝાડ છે, આ રીતના કુંડામાં અલગ અલગ. આ બધે હવન કરવા માટેના છે, બેસવું હોય તો બેસવા માટેના છે, કંઈ યજ્ઞ હોય તો યજ્ઞ કરવા માટેના છે. આ બધી વિશાળ જગ્યા બનાવેલી છે. આ બધી આ નદીના કિનારે ઘણા બધા અહીંયા ઝૂંપડીઓ છે. ઝાડવા તો બધા મોસ્ટ ઓફલી નાના છે, બધા વાવેલા છે. આ મેન મંદિર છે, તો હાલો એના પર આપણે દર્શન કરીએ. ઇન્દ્રેશ્વર મહાદેવ. પહેલાં તમારે બૂટ ચંપલ આ રીતના ઉતારવાના હોય છે. સામે આ મૂર્તિ પ્રતિમા બેહાડી નવી આપણે ઉપર જવાનું. પહેલાં આપણે ઇન્દ્રેશ્વરનો લેખ વાંચી લઈએ. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ભાણવર, ઐતિહાસિક સામાજિક મહત્વ. તો તમે આ રીતના બોર્ડ વાંચી લીજો તમે. જે આ રીતના બધી પાંડવો વનવાસ દરમિયાન અહીંયા ગુપ્ત એક જગ્યાઓથી રોકાણા હતા. હવે આપણે ઉપર ચડીએ મહાદેવના દર્શને. તો આ રીતના અહીંયા ઘણા બધા દેવી દેવતાઓના મંદિર છે. આ રીતના મોટી જગ્યા છે ઉપર. આ રીતના ત્યાં તુલસીના છોડ વાવેલા છે, આ રીતના કુંડા છે, બહુ મોટી વિશાળ જગ્યા છે.
તો અહીંયા બાપુની સમાધિ એક છે. અહીંયા બાપુ તપસ્યા કરતા, અહીંયા ઘણા સમય પહેલાં અહીંયા રહેતા અને આ બહુ ચમત્કારિક બાપુ હતા, તપસ્વી હતા, એક સાધુ હતા. તો આ રીતના બધું અહીંયા ઉપર આ રીતના લેખ મળે છે. આ બધે મહાદેવના ઇન્દ્રેશ્વરના નામ લખેલા છે. દેવતાઓના રાજા જે ઇન્દ્ર હે, ઇન્દ્રદેવ, यहाँ हजारों वर्षों पहला प्राचीन है मंदिर. एने शिवलिंगની સ્થાપના કરી અને મહાદેવની પાઠ પૂજા અને આરાધના કરી. તેથી ઇન્દ્રદેવ એટલે કે ઇન્દ્રેશ્વર મહાદેવ અહીંયા નામ પડ્યું. આ જગ્યા બહુ પ્રાચીન એટલે કે હજારો અબજો વર્ષ પ્રાચીન. અને મહાભારતમાં પાંડવો ફરતા ફરતા આવ્યા અને અહીંયા ઇન્દ્રદેવ મંદિરે પાઠ પૂજા અને આરાધના કરી. અને કેટલા સમય સુધી અહીંયા પાંડવો રોકાણા હતા. એ પાંડવોમાં અર્જુન હતો મહાધનુર્ધારી, ગાંડીવધારી. એના પિતા એટલે કે ઇન્દ્રદેવ. એટલે આ બધે બાપ દીકરાનું પરિચય તરીકે પણ મંદિર છે. પાંડવો અને ઇન્દ્રદેવ તરીકેનું પણ મંદિરનું નામ આપવામાં આવેલ છે. તો બરડા ડુંગરમાં આવેલું 16 કળાએ ખીલેલું હોય છે અને 3 નદીઓનો સંગમ થાય છે. વર્તુ, સોનમતી, વેરાળી, આવી રીતે 3 નદીઓનો સંગમ છે. તેથી અહીંયા ત્રિવેણી સંગમ નામ આપવામાં આવેલ છે. અને આ બેટલું બહુ મોટી જગ્યા છે, 15-20 વીઘામાં છે. અને અહીંયા તમે પિતૃ કાર્ય કરવું હોય ને તો બહુ એટલે કે બહુ ફાયદાકારક થાય છે. અહીંયા તમારા જે પૂર્વજોને બધા ભાદરવામાં કરતા હોય છે, બધે અલગ અલગ રીતે મહિનામાં થતા હોય છે. તો અહીંયા મહાદેવનું મંદિર, 3 નદીઓનો સંગમ અને પિતૃ કાર્ય માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા આવી તો આ ત્રિવેણી સંગમ ઇન્દ્રેશ્વર મહાદેવ. તો અહીંયા ઘણા બધા કાયમી માટે હવન થતા હોય છે, પિતૃ કાર્ય થતા હોય છે. બધી રીતે પિતૃને મોક્ષ માટે બધા અહીંયા કાર્ય થતા હોય છે. ચાલો તો તમને ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં. તો આવા રીતના મેન મંદિર છે ઇન્દ્રેશ્વર મહાદેવ. અને આજુબાજુમાં ઘણા બધા અહીંયા મંદિરો છે. એના બધા તમને બધાના દર્શન કરાવું. સૌ પ્રથમ તો જ્યાં અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર છે. અહીંયા નાનું હમથું છે. આવી રીતે કાલ ભૈરવ દાદા બિરાજમાન છે. આવી રીતે અહીંયા ગાયત્રી માતાનું પણ મંદિર છે. જ્યારે પેક છે એટલે જો અંદર માતાજીના દર્શન થાય છે. જય માતાજી. તો હવે ઇન્દ્રેશ્વર મહાદેવને ઉપર એક મોટો ઘંટો છે, બેલ છે, એક ત્રિશુલ છે, નંદી મહારાજ છે અને અહીંયા સાવજની પ્રતિમા છે, શેર છે. તો આવી રીતે મેન મંદિર પ્રવેશ દ્વાર છે. તો આ ઇન્દ્રેશ્વર મહાદેવ જે ભગવાન ઇન્દ્રદેવે અહીંયા સ્થાપના કરી હતી અને ઇન્દ્રેશ્વર મહાદેવનું નામ પડ્યું ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. શિવલિંગ પણ બહુ મોટી છે. જવે થાય છે નંદી મહારાજના દર્શન. યાત્રાળુ બધાય દર્શન કરે છે. આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તો આવી રીતે જારીમાં તાળું મારેલું છે, જે અંદર થાય છે ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. તો આ છે બહુ અતિ પ્રાચીન. અહીંથી તમારે જળ અભિષેક કરવાનો હોય છે. આ રીતના પાઇપથી જુગાડથી રાખેલો હોય. ડાયરેક્ટ તમે અહીં અભિષેક કરો એટલે શિવલિંગ ઉપર પાણી ધોધ થાય. ને આવી રીતે આ બાજુથી દ્રશ્ય છે. આ હનુમાનજી મહારાજના સામે છે ત્રિશુલ, શેર અને નંદી મહારાજના દર્શન થાય છે. આવી રીતે મોટા આગળનો વ્યૂ છે, પટાંગણ છે. બાજુમાં આવી રીતે એક બહુ મોટું જો અહીંયા નાનું શિવલિંગ છે, નાની હમથી શિવલિંગ બનાવેલી છે. એક બહુ મોટું વિશાળ પીપળનું ઝાડ છે. અહીંયા બધા પૂજા કરતા હોય છે પીપળ દેવની. પીપળો પર પ્રાચીન છે લગભગ. આવી રીતે બધા અહીંયા પાઠ પૂજા થતી હોય છે પીપળા દેવની. સામે પણ એક મહાદેવનું મંદિર છે, એ નાની શિવલિંગમાં છે. તો આવી રીતે અહીંયા બહુ મોટી જગ્યા છે, ઉપર પેઢો કરીને બનાવેલું છે. આ રીતના તમારે હાથ પગ ધોવાય, ઠંડુ પાણી છે. તો પછી આપણે આ મહાદેવના પર દર્શન કરી લઈએ. નાને હમત બાજુમાં મહાદેવ મંદિર છે, જે આવી રીતે સામું શિવલિંગ દેખાય છે, નંદી મહારાજ છે. હવે તમને આ બાજુની જગ્યા બતાવવાની 2 વાતો કરીએ. જ્યારે ચૈત્ર મહિનામાં, ભાદરવામાં અથવા ગમે ત્યારે આ રીતના પિતૃ કાર્ય થતા હોય છે. અહીંયા પિતૃ કાર્ય એટલે આપણા પૂર્વજો માટે જે કંઈ પ્રાસી છે, ગૌરાણ છે, એ બાજુ ન જવું હોય ને અહીંયા ત્રિવેણી સંગમમાં કરવું હોય તો ઉત્તમમાં ઉત્તમ ફળ મળે. કારણ કે મહાદેવ અને 3 નદીઓનો સંગમ, જૂનું પ્રાચીન મહાદેવનું જાગૃત મંદિર. તો અહીંયા પિતૃ કાર્ય માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા હોય ને તો ત્રિવેણી સંગમ બરડા ડુંગર ભાણવરમાં. અહીંયા તમે ચૈત્ર મહિનામાં આવો ને એટલે લાખોના મોઢે ભાઈ યાત્રાળુ હોય છે અને પિતૃ કાર્ય કરતા હોય છે. આજુબાજુમાં ક્યાંયથી દૂર દૂરથી પણ આવતા હોય છે અને પોતાના પૂર્વજો માટે જે કંઈ દાન પૂન કરતા હોય છે, પિંડદાન તણાવતા હોય છે. અહીંયા નદીઓમાં બધી રીતે અહીંયા વિદ્વાનો આવતા હોય છે. મોટા મોટા વિદ્વાનો એમ તો આવતા હોય છે. તો તમારે ક્યાંય બહાર ન જવું હોય તો બેસ્ટ જગ્યા આ ભાણવરમાં આવેલી છે. જ્યાં તમે જુઓ છો ને મોટા મોટા ઝાડવા, આ રીતના રસ્તો જાય છે. તો આવી રીતે બધી જગ્યાએ જો વડલાની છે, ઝાડવાઓની નીચે પિતૃ કાર્ય થતા હોય છે, હવાનો થતા હોય છે મોટા મોટા. અત્યારે તો શ્રાવણ મહિનો હોય એટલે અત્યારે નથી જ આ વિશાળ જગ્યામાં.
આવી રીતે બધી અહીંયા પાર્કિંગ કરવું હોય તમે કરી શકો. હા, નદી છે, નદીમાં અત્યારે પાણી નથી દુષ્કાળના કારણથી. ત્યાં આમ લાંબી પટ્ટી છે ને આખી લાંબી પટ્ટીમાં તમે ચૈત્ર મહિનામાં આવો ને એટલે બધી જગ્યાએ મંત્ર જપ ચાલુ હોય છે ને હવન ચાલુ હોય છે.